નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી શ્યામ। આજે આપણે બનાવશું પાલકની દાળ, સાદી સિમ્પલ બેસ્ટ પાલકની દાળ અને ભાત। હા, તને ઠીક કરી દઈશ। ચાલો, તેલ નાખ્યું, રાઈ જીરું નાખ્યું, લીલા મરચાં, આદુ અને લાલ મરચું નાખીને અને થોડી વાર ફ્રાય થવા દઈએ, ઉકળવા દઈએ, મસાલો ચડી જાય બધો। પાણી નાખવાથી લાલ મરચું બળતું નથી અને કલર સારો આવે છે દાળમાં। પાલકની દાળને સ્ટીમ કરવા મૂકી દીધી છે, બોઇલ કરવા। પાલક, દાળ અને ટમાટા નાખ્યા છે, 2 લીલા મરચાં નાખીને એને બોઇલ કરવા મૂક્યું છે। એ દાળ જો એકદમ બોઇલ મસ્ત થઈ ગઈ છે, એને ઝીણીથી ઝેરવાની નથી। કેટલો સરસ કલર આવ્યો છે। પાલકની દાળ, ભાત, પરાઠા અને ફ્લાવર બટાકાનું શાક, યમ્મી, એકદમ ટેસ્ટી। તમે પણ ઘરે બનાવજો।